હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં રહેશો. સવારમાં 6:30 ઉઠાડી દીધો અને તમારા ભાઈએ ઊંઘમાં સ્વેટર પહેરી લીધું ને જોઈ લ્યો આ લોકભાઈનો. હવે જવું છે આ બધાને લઈને સ્કૂલ બસમાં મૂકવા. તો આમને જોઈને તમે સમજી તો ગયા દેશો. કીધું હાલો ત્યારે હવે ભાઈ આવવું તો પડશે. મારે બહાર નીકળો તો ઠંડી કંઈ મારા વાળા કિશુબેનને કીધું હાલો, ગાડી બાડી કાંઈ લેવાની નથી, હાલવા માંડો સોસાયટીમાં, દોટ મૂકો હાલો. क्या बोला? चल चल चलो जाके इलाज करो अपना. હળી હળી આયલા જતા હતા. કિશુભાઈને કીધું કેમ છે ટાઈટ? કીધું કે બહુ જ ટાઈટ છે, કે અમે હેરાન થઈ જઈએ, કે બસમાં બારીઓ બંધ હોય તો એટલી ઠંડી વાય કે વાત ન પૂછો. ની કલબલ ચાલુ હતી. પછી સોસાયટીની બહાર નીકળી ગયા. કીધું હાલો હવે રોડમાંથી આવી ગયા. ત્યાં આવીને કીધું બોલો કિશુબેન, શું કે તમારી સ્કૂલમાં કેમ હાલે છે? આજે તો સવારમાં મારે આવવું પડ્યું મૂકવા. કાં? તો કે હા સાચી વાત કહી. પછી સ્કૂલ બસ આવી ગઈ. મેં કીધું હાલો ત્યારે તમારી બસ આવી ગઈ. કે આ બસ અમારી નથી ગઈ. તમે દોલી પાછળની તમારી હશે. પછી એ દોડવા લાગ્યા બે ભાઈ બેન. હા કે એ જ અમારી છે. હાલો ચડી જાઓ સ્કૂલ બસમાં. પછી એમને કીધું આવજો ટાટા બાય બાય. અંધારામાં રિઝલ્ટ એટલું બધું કાંઈ દેખાતું નહીં. મેં કીધું આવજો. હવે બપોરે વાત 12:30. પછી હું હાલવા માંડ્યો ઘર બાજુ. સોસાયટીમાં હાલો જતો તમે કોઈ જાગ્યું નથી. હું એકલો ગાંડા જેવો જો હાલો જાઉં છું, મોઢું ધોયા વગરનો. આયલા જતા ટાઈટ તો ગજબ પડે, એની વાત જ ન પૂછે યાર. સુથરાઈ જવાય, બહાર નીકળ્યા જેવા નથી. ત્યાંથી સીધો આવી ગયો ઘરે ફ્રીજ ખોલીને જોયું તો પછી હા ગરમ રોટલી આવી ગઈ હતી ને આપણે દરરોજની કોણે 1.5 કિલો ઘી ચોપડી દીધું. હવે તો જાડું થવું એ જ વાત છે. એટલે ઘી હટીને ખાવાનું થાય છે. ઘી રોટલી કરીને ચા, મેં કીધું લાવો મેડમ ચા. ગરમ ચા ગળાતી હતી. ચા પીને સીધો નાહી ધોઈને આવી ગયો તમારી સામે. ઘડિયાળમાં જોઈ લ્યો બીજી વાર કેટલા વાગ્યા. ફ્રેશ લુકમાં ગુડ મોર્નિંગ હો ગાઈઝ. હવે આપણે દાદા દાદીના દર્શન કરી લઈએ, સાથે સાથે માતાજીના પણ દર્શન કરી લઈએ. પછી નીકળો બહાર. મેં કીધું હું હે વાતાવરણમાં તો અજવાળું થઈ ગયું હતું. બારે ડેલી બાજુ અવાજ આવતો હતો. બારે જઈને જોયું તો પપ્પા એમની સ્કૂટી સાફ કરતા હતા. કીધું કેમ ભાઈ સ્કૂટી સાફ કરો છો? કે હા હો જવું પડશે ને કામે. મેં કીધું હા લોકો હું ઘરમાં આવ્યો. મેં કીધું શું હાલે છે? મેડમ ક્યાં દેખાતા નથી? તો મેડમ તો ભાઈ અત્યારમાં નવરી બજાર મોબાઈલ લઈને બેસી ગયા હતા. અને આ તમારા ભાઈનો ફાઇનલ લુક છે. નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. હમણાં જાશું આપણે કંપનીએ. ઘડિયાળમાં થઈ ગયા છે 7:30. અને આ લો ગાઈસ, હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમારા ભાઈને યાદ રાખજો. જય માતાજી. સબસ્ક્રાઈબ